21 થી 25 વચ્ચે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરી જશે. એટલે 21 થી 25 27 તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ ક્યારે વરસશે, સાથે જ જે વિસ્તારોમાં વાવણી બાકી છે એ વિસ્તારોમાં વાવણી ક્યારે થશે અને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી ક્યારે લેશે તેની માહિતી પણ આપી છે. સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આવનારી 16 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ કયા જિલ્લામાં વરસશે તેની માહિતી આપવામાં આવી છે. તો આ તમામ જાણકારીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા આવનારી 12 જૂન સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ હળવા ઝાપટા વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ 21થી લઈને 25માં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. જોકે તારીખ 21થી લઈને 25થી 27 સુધીમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જે મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે. જોકે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે, જેના કારણે તારીખ 21થી લઈને 25-27 સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. જે વિસ્તારોમાં વાવણી બાકી છે તેમાં તારીખ 21થી લઈને 27માં વાવણી થઈ જાય તેવી શક્યતા પણ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આવતા અઠવાડિયે એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જોકે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતા અઠવાડિયે ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ દ્વારા 10 જૂનથી 12 જૂન સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો 13 અને 14 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો 15 તારીખના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો 16 તારીખના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે 15 તારીખ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે 20 તારીખ પછી રાજ્યના વિસ્તારો, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે. 20 તારીખ પછી જે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવશે એ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 21, 22, 23થી લઈને 25-26માં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે. જ્યારે અંબાલાલ પટેલ દ્વારા 12થી લઈને 15 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે તારીખ 14 અને 15માં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. જોકે આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે 12થી લઈને 15માં ગુજરાતમાં વરસાદ આવી શકે છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે. તો તારીખ 18થી લઈને 22માં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।